જેનું પાત્ર છે મોબાઈલ. આજે સમગ્ર વિશ્વમાં આબાલ વૃદ્ધ સૌને આંગળીઓના ટેરવા ઉપર નચાવનાર સાધન એ તો તમે ઓળખતા જ હશો કે જેના વગર આપણે એક મિનિટ પણ નથી રહી શકતા. આ સાધનના ઉપયોગથી આપણું ભૌગોલિક અંતર તો ઘટી ગયું છે, પરંતુ વ્યક્તિનું માનસિક અને શારીરિક અંતર ખૂબ જ વધી ગયું છે. તો જેના વગર જરા પણ ન ચાલે એવા મોબાઈલનું પાત્ર લઈને આવે છે દેવરી ક્રિશવ કિરણ. મારું નામ ક્રિશવ છે. તમે મને ઓળખ્યા ને? હું તમારો વહાલો મોબાઈલ. હું તમને બહુ ઉપયોગી છું. તમે મારા વડે તમારા મિત્રોને કોલ કરી શકો છો, મેસેજ મોકલી શકો છો, શોપિંગ કરી શકો છો, બિલ ભરી શકો છો, ડેટા તૈયાર કરી શકો છો. કોરોનામાં જોયું ને કેવી રીતે છોકરાઓ સ્કૂલે જઈ શકતા ન હતા અને વડીલો પોતાનું કામ કરી શકતા ન હતા, તો મારા વડેથી છોકરાઓ ભણતા હતા, વડીલો પણ પોતાનું કામ કરી શકતા હતા. તો જોયું ને કેટલું ઉપયોગી છું મેં. પણ જો તમે મારો વધારે પડતો ઉપયોગ કરશો તો હું તમને નુકસાન પહોંચાડી શકું છું. તમે મારા ઉપર રીલ્સ જોયા કરશો, વિડીયોઝ જોયા કરશો, ગેમ રમ્યા કરશો, તો હું તમારા મગજ પર અને આંખો પર નકારાત્મક અસર કરી શકું છું. અને સમજ્યા વગર મારો ઉપયોગ કરશો તો તમારા સાથે ચીટિંગ થઈ શકે છે. તેથી જરૂર પૂરતો મારો ઉપયોગ કરવો. અસ્તુ. ખૂબ સરસ.